નમસ્કાર મિત્રો. સુરતમાં સભા પહેલા જ ગરમાવો, રાજુ સોલંકીનું આહવાન. હવે હું સભાની વાત કરી રહી છું એટલે તમને સવાલ થશે કે શેની સભા, કોની સભા, ક્યાં સભા? તો હું કહી દઉં, સુરતમાં આજે આમ આદમી પાર્ટી અને તેમજ કોળી સમાજ ના લોકોની સભા છે, કારણ કે રાજુ સોલંકી અને બ્રિજરાજ સોલંકી બંનેના અધ્યક્ષતામાં આ સભા છે એ થવા જઈ રહી છે અને તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એને લઈ અને લોકોને આહવાન કરવામાં આવ્યું છે. સાથે જ સૌથી વધારેનું મહત્વની વસ્તુ એ છે કે સુરતના કોળી સમાજના લોકો રાજુ સોલંકી સાથે આ સભામાં જોડાવાના છે અને તેમજ આ સભામાં હાજરી આપવાના છે. અને આ વાત તમારી સાથે કરવી એટલે જરૂરી હતી કારણ કે આમ આદમી પાર્ટીનો ઉદય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી અને એ પણ સુરતથી જ થયો હતો, જે આમ જોવા જઈએ તો હર્ષસંઘવીનું ગઢ કહેવાય ને. અને બીજી વાત, ગઈ વખતે જ્યારે બ્રિજરાજ સોલંકી સુરત પહોંચ્યા હતા ત્યારે તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. હવે આમ આદમી પાર્ટી છે એની સભા ફરીને થઈ રહી છે અને તેમજ બંને પિતા અને પુત્ર ત્યાં જોવાના છે. બ્રિજરાજ સોલંકી, રાજુ સોલંકી બંને ત્યાં પહોંચવાના છે અને તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ લોકોની વચ્ચે જઈ વાત કરવાના છે અને તેમજ આમ આદમી પાર્ટી છે એના તરફ જોડવાનો પ્રયત્ન પણ કરશે. બીજી વાત, સુરતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને માહોલ કેવો? તો સુરતમાં ફૂલ ગરમાવો જોવા મળી રહ્યો છે. તમે એક વસ્તુ જોવો, સુરતમાંથી નામ ઉમેદવારોના જાહેર થતા જ નથી. એના પાછળનું કારણ શું? કારણ કે સુરતની બેઠકો રસપ્રદ રહેવાની છે આ વખતે. બધાય જે પક્ષ છે એની કમર કસી અને મહેનત કરી રહ્યા છે કે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સારું પરફોર્મન્સ આપી શકે અને તેમજ તેમની સત્તા છે એના જે તેમનો પક્ષ છે એમના લોકો ત્યાં બેસી શકે. પરંતુ કોર્પોરેશનની ચૂંટણી છે એ હંમેશા સ્થાનિક મુદ્દાઓ પર લડાતી ચૂંટણી છે, એટલે હવે આવનારા સમયમાં કયો પક્ષ કયા વિસ્તારમાં કેવા મુદ્દે લડે છે એ ખૂબ અગત્યનું રહેશે. બીજી બાજુ વાત કરી લઈએ પક્ષોની, તો કોંગ્રેસ છે એની આપણે ગઈકાલે વાત કરી હતી અને રાજકોટમાં જબરજસ્ત કમર કસી અને એના જૂના જોગીઓને દિગ્ગજોની ફોજ તૈયાર કરી છે. બીજી બાજુ સુરતમાં પણ એના પ્રયત્નો થઈ રહ્યા છે અને તેમજ હવે આમ આદમી પાર્ટી છે એનો હોલ્ડ સૌરાષ્ટ્રમાં તો છે જ. બીજી વાત તમે સમજી લો કે આમ આદમી પાર્ટી છે જ્યાં જ્યાં સૌરાષ્ટ્રમાં એક્ટિવ થઈ છે ત્યાંથી એને કોંગ્રેસને કદાચ ખતમ કરી દીધું છે. કારણ કે તમે જુનાગઢ લઈ લો, અમરેલી લઈ લો, આ બધા જ જે જિલ્લાઓ છે એમાં આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ તો કોંગ્રેસનો સફાયો કરતી ગઈ છે. અને આ પણ ઠીક, આ બધી જ વસ્તુઓમાં કોંગ્રેસ છે એને તકલીફ તો પડશે, એને ડેન્ટ તો ચોક્કસથી પડે. જ્યાં ખેર આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને ઇફેક્ટ કરે ન કરે એ બાદનો પ્રશ્ન છે, પરંતુ કોંગ્રેસને ચોક્કસથી ઇફેક્ટ કરશે. બંનેઓ અને કોંગ્રેસ 30 વર્ષથી સત્તાને લઈને જજુમતો પક્ષ છે, ખૂબ લડી રહી છે, ખૂબ મહેનત પણ કરી રહ્યા છે. અને બીજી વાત, કોંગ્રેસમાં જ્યારે અમિત ચાવડા ગયા વખતે પણ પ્રદેશ પ્રમુખ હતા ત્યારે પણ કંઈ ખાસ પરફોર્મન્સ થયું નહોતું અને વાત રાજીનામા સુધી પણ આવી હતી. અને હવે અમિત ચાવડા જ છે ફરી એકવાર અને મહેનત તો ચાલી રહી છે. જોવું રહ્યું કેટલો રંગ લાવે છે. સૌથી અગત્યની વાત તો આમાં એ છે કે સુરતમાં હાલ આમ આદમી પાર્ટી છે એની સભા થવા જઈ રહી છે. બ્રિજરાજ સોલંકી ને રાજુ સોલંકીની અધ્યક્ષતામાં છે અને સાથે જ પોલીસ છે એ કઈ રીતે એક્શન લે છે અને કેવી રીતે આ સમગ્ર સભા ચાલે છે એ જોવું રહ્યું. બ્રિજરાજ સોલંકી, રાજુ સોલંકી સુરત આવી શું કરે છે એ પણ જોવું રહ્યું. ખેર, અટકાયત તો ગયા વખતે થઈ હતી, આ વખતે કઈ રીતે થાય છે ચોક્કસ તે અટકાયતનો ફડફડાટ તો હશે જ. કારણ કે ગઈ વખતે પણ કોઈ જ પણ વસ્તુ થાય છે તો અટકાયત થાય છે અને એમ જ આમ આદમી પાર્ટીનો તો આરોપ પણ છે કે કોઈ જ પણ નેતાઓ અમારા આંદોલન કરતા હોય કે કંઈ જ પણ વસ્તુઓ કરતા હોય ખોટા આરોપ કરી તેમને જેલ પાછળ નાખવાનો પ્રયત્ન થાય છે. ગોપાલ ઇટાલિયા અનેક નિવેદન આપે છે, ઈસુદાન ગઢવીના પણ નિવેદન સાંભળે, ઈસુદાન ગઢવીની પણ અટકાયત તો ખેર થઈ હતી, પરંતુ આ બધી જ વસ્તુઓમાં સુરત એપી સેન્ટર છે અત્યાર માટે, કારણ કે સુરતની બેઠકો પણ એટલી
રસપ્રદ રહેશે. અને સાથે જ સુરતમાં હજી કોઈ પણ પક્ષના નામ જાહેર નથી થયા એટલે એમાં રસ્સાકસી ચોક્કસથી રહેશે. અને એમાં પણ હવે ત્યાં આમ આદમી પાર્ટી જઈ રહ્યું છે અને તેમજ લોકો વચ્ચે જવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ શું ફેર પાડી શકે છે એ આજની સભા પછી શું નવા જૂની થાય છે એ જોવું રહ્યું. તમારું શું માનવું છે આ સભાને લઈ? સાથે જ સુરત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, કોર્પોરેશન ચૂંટણી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા આ ચૂંટણીઓને લઈ તમારું શું માનવું છે? તમારા મુદ્દાઓ, સુરતના સ્થાનિક મુદ્દાઓ શું છે એ કોમેન્ટ ચોક્કસથી કરજો. બાકી ફરી મળીશું નવી માહિતી સાથે. પણ હા, ગુજરાત તક પર તમને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા હવે અમારી ટીમ છે એ લોકો વચ્ચે જઈ રહી છે અને તેમજ તમને હવે લોકોના મુદ્દા, લોકોના વિચાર એ ગુજરાત તકના પ્લેટફોર્મ પરથી જાણવા મળશે. એટલે ચોક્કસથી ગુજરાત તકના પ્લેટફોર્મને તમે જોઈ રહ્યા છો યુટ્યુબ પર તો સબસ્ક્રાઈબ કરી લેજો. એટલે સ્થાનિક સ્વરાજ્યના મુદ્દાઓ, લોકોની વાત, લોકોનો રોષ અને તેમજ રાજકીય નેતાઓની રાજનીતિ બધું જ તમારા વચ્ચે પહોંચતું રહેશે. બાકી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.